લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલ માધવનગર સોસાયટીની લિફ્ટ રૂમમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ લિફ્ટ રૂમમાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો અને પોલીસને સોંપ્યો હતો। અટલાદરા વિસ્તારમાં આવેલ માધવનગર પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફ્લેટમાં આવેલ લિફ્ટ રૂમમાંથી દુર્ગંધ મારતી હોવાની એક વ્યક્તિએ જાણ કરી હતી, જેથી લોકો ટેરેસ ઉપર આવેલ લિફ્ટ રૂમમાં પહોંચ્યા હતા, જ્યાં યુવકની લાશ દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો। ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ તાત્કાલિક અટલાદરા પોલીસને જાણ કરી હતી। માહિતી મળતા પોલીસ કાફલો તેમજ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી અને યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો અને પોલીસને સોંપ્યો હતો। પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પ્રાથમિક તપાસમાં મૃતક યુવક વિજય અમરીશભાઈ સોલંકી માધવનગર સોસાયટીમાં જ રહેતો હોવાનું સામે આવ્યું છે। પરિવારજનો છેલ્લા 2 દિવસથી યુવકની શોધખોળ કરી રહ્યા હતા। યુવક લિફ્ટના મેન્ટેનન્સની કામગીરી કરતો હતો, તે સમયે તેને વીજ કરંટ લાગતા મૃત્યુ નીપજ્યું હતું। ફાયર ઓફિસર નિકુંજ આઝાદે જણાવ્યું હતું કે અમને કોલ મળ્યો હતો કે માધવનગર સોસાયટીમાં લિફ્ટની અંદર કોઈ કામગીરી દરમિયાન એક માણસ ફસાઈ ગયો છે, જેથી જીઆઈડીસી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી। તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે લિફ્ટનો ઉપરનો ભાગ જે ટેરેસ ઉપર આવેલો છે અને જ્યાં લિફ્ટનું મેન્ટેનન્સ થાય છે ત્યાં એક માણસ લિફ્ટની મેન્ટેનન્સની કામગીરી કરી રહ્યો હતો। તે દરમિયાન શોર્ટ સર્કિટ થવાના કારણે વીજ કરંટથી તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું। અત્યારે ફાયરના જવાનોએ મૃતદેહને તાત્કાલિક બહાર કાઢીને પોલીસને સોંપી દીધો છે અને આગળની કાર્યવાહી હવે પોલીસ કરશે। ની સામે વુડાના મકાનો આવેલા છે, ત્યાં લિફ્ટમાં કોઈ કામગીરી દરમિયાન અંદર માણસ ફસાઈ ગયો છે તેવા પ્રાથમિક મેસેજ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને અહીંયા મીડિયા મિત્રો દ્વારા જ આપણને માહિતી મળી હતી। તેથી જીઆઈડીસી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી વધુ તપાસ કરતા જે લિફ્ટનું ઉપરનો ભાગ, જે લિફ્ટની અંદર જે મેન્ટેનન્સ કરવાનો ભાગ હોય છે, ઉપરનો જે ટેરેસ ઉપર હોય છે, ત્યાં કોઈક વ્યક્તિ એ લિફ્ટનું કંઈક મેન્ટેનન્સ કરતા દરમિયાન શોર્ટ સર્કિટના કારણે તેમને અત્યારે મૃત્યુ પામ્યું છે તેવું દેખાય છે। અત્યારે કેજ્યુઅલિટીને ફાયરના જવાનોએ તાત્કાલિક બહાર કાઢીને અત્યારે પોલીસને સોંપી છે। આગળની કાર્યવાહી પોલીસ કરશે। પ્રાથમિક જે અહીંયા નગરજનો છે એ લોકોના જણાવ્યા મુજબ એમનું એવું કહેવું છે કે અહીંયા લોકલ જ હતા અને લોકલે જે બેને જોયા હતા તેની પણ માહિતી હજુ પોલીસ તપાસ કરી રહી છે। શું માહિતી છે એકચ્યુઅલ પોલીસનો વિષય છે, એટલે તે અત્યારે હાલમાં કામગીરી કરે છે। ફાયરની જે પ્રાથમિક તબક્કે તો જીબીની મદદ લઈને આપણે ઇલેક્ટ્રિક કનેક્શન કટ કરીને સેફલી એમને એ રીતે બહાર નીકાળી લીધી છે અને ઉપર અત્યારે એમનું પંચનામું ચાલે છે। સર, જે તે ડેડ બોડી તમે જોઈ શકો કેટલા દિવસની આ ડેડ બોડી લાગી રહી છે? એમાં વિષય દેટ મીન્સ કે ડિસ્કમ્પોઝ થઈ ગઈ, પણ ડિકમ્પોઝ થવાના ઘણા બધા રીઝન હોય છે કે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે જો 440 કેવીનો એનું જો વોલ્ટેજ હોય તો એ કરંટ બોડીની અંદર ઘણા બધા ડેમેજ કરીને બહાર નીકળવાનો પ્રયત્ન